સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથ ખાતે પ્રસ્તાવિત સોમનાથ કોરિડોર માટે જમીન સંપાદન મુદ્દે હવે સ્થાનિક સ્તરે વિરોધના સ્વર ઉઠ્યા છે। પ્રભાસ પાટણમાં આવેલા સુપ્રસિદ્ધ મહાકાળી માતાજી મંદિરના માલિક અને પૂજારી નીલકંઠ ભરતભાઈ જાનીએ પોતાની હૈયા વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ મંદિર તેમની ખાનગી માલિકીનું છે અને વર્ષોથી તેઓ અહીં સેવા પૂજા અને કર્મકાંડ કરતા આવ્યા છે। તેમણે કહ્યું હતું કે મંદિરનો ઇતિહાસ પ્રભાસ અને સોમનાથ સંબંધિત અનેક પુસ્તકોમાં નોંધાયેલો છે। તેઓ સોમનાથના વિકાસના વિરોધી નથી, પરંતુ પોતાના મંદિર અને મકાન કોઈ પણ ભોગે કે કિંમતે આપવા તૈયાર નથી। તેમની દલીલ છે કે વિકાસ માટે અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ। તેમણે જણાવ્યું કે પોલીસ તથા મહેસૂલ તંત્રના અધિકારીઓ દ્વારા તેમને વારંવાર આ મિલકત આપવા સમજાવવાનો પ્રયાસ થાય છે, પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે। પૂજારીએ સ્પષ્ટ કહ્યું હતું કે મંદિર અને મકાન તેમની માટે આત્મા અને પ્રાણ સમાન છે અને તેને સોમનાથ કોરિડોર માટે આપવા તેઓ તૈયાર નથી। મહાકાલીમાં હું નીલકંઠ ભરતકુમાર જાની બોલું છું। પ્રભાસ પાટણ સોમનાથમાં મારી પહેલેથી પેઢીઓ અમારો અહીંયા જ નિવાસ છે। આ મારી પોતાની જમીન છે અને અમારું પોતાનું પ્રાઇવેટ ખાનગી મહાકાળી માતાજીનું મંદિર છે। એની સેવા પૂજા કરું છું અને વર્ષોથી અમારો પરિવાર કર્મકાંડ કરે છે। હું અહીંયા રહું છું। મારે બસ જે કંઈ પણ પ્રશાસન હોય, જે કંઈ પણ સત્તાધીશ અધિકારીઓ હોય કે જે કોઈ પણ આ અત્યારે કોરિડોર નામનો જે આ વાયરસ નીકળ્યો છે, મારી બસ એ જ પ્રાર્થના છે કે મને ખ્યાલ પણ છે કે આ કોરિડોર શેના માટે, વિકાસ માટે બને છે કે કમાણી માટે બને છે, એ મને ચોખ્ખો ખ્યાલ જ છે। મારો વિકાસમાં કોઈ જાતનો વિરોધ નથી, વાંધો નથી, પણ અમારું આ પવિત્ર પૌરાણિક મંદિર છે જેનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે અને 1880ની સાલમાં તારીખે સોરઠ નામનું પુસ્તક છપાયેલું છે, એમાં પણ મારા મંદિરનો ઉલ્લેખ છે। તો આવું પ્રાચીન મંદિર છે અને એ મંદિર સરકાર કે જે કોઈ પણ, મને ખ્યાલ નથી, કારણ કે અત્યાર સુધી જે અધિકારીઓ આવે છે એમાંથી મને ખ્યાલ જ નથી કે આ જમીન મારી કોને લેવી છે, ટ્રસ્ટને લેવી છે કે સરકારને લેવી છે, મને ખ્યાલ જ નથી। ખાલી આવીને એટલું કહે છે કે તમારી આ જમીન છે, તમારે આપી છે, તમારે અમે એટલી કિંમત આપશે। પણ જે કોઈ પણ આના અધિકારીઓ હોય, મારે એને આટલી વિનંતી છે કે આ મારું જમીન નથી, આ મારું મંદિર નથી, આ મારી આત્મા છે, મારું પ્રાણ છે। કોઈ પણ કિંમતે અને કોઈ પણ ભોગે હું એક જ વાત કરું છું કે મારે આ જમીન કે મારું મકાન કે મારું મંદિર કોઈ પણ ભોગે કોઈ પણ કિંમતે આપવા હું રાજી નથી। એટલે મારે પ્રશાસનને એટલી જ વિનંતી છે કે પ્લીઝ મને વારે વાર હેરાન કરોમાં, મારે પૈસા નથી જોતા, મારે મારી માં મહાકાલીમાં જોઈએ છે, એની મારી સેવા જોઈએ છે। પૈસા તો આજ છે ને કાલ નથી। ને હું નીલકંઠ ભરતકુમાર જાની એટલું કહું છું કે મને આજે દુઃખ થાય છે કે હું હિન્દુમાં મેં જન્મ લીધો છે। મને હું અત્યારે ચોક્કસ કહીશ કે મેં હિન્દુમાં જન્મ લીધો છે અને આ સરકારને મેં મારા પ્રાણથી પણ વધારે પ્રેમ આપી અને દર વખતે વોટ આપ્યો છે, પણ હું બહુ નિરાશ છું આ સરકારથી પણ, અને સરકાર જે કાર્ય કરે છે એનાથી પણ નિરાશ છું। અને હું હવે જન્મ આપ્યો છે એટલે હિન્દુ મટી નથી શકતો, પણ મને આજે દુઃખ છે કે હું હિન્દુ બન્યો છું, એ વાતનું મને દુઃખ છે કે સરકાર અમારી આ લાગણી સમજી નથી શકતી અને ખોટા વિકાસનું નામ લઈ અને અમારો અનાદર કરે છે, અમને અન્યાય કરે છે, અમને હેરાન કરે છે। તો મારી એક વિનંતી છે કે થોડુંક અમારા લાગણીને માન આપી અને તમારા આ વિકાસ, ખોટા વિકાસના કાર્યક્રમમાં થોડોક ફેરફાર કરો, એટલી મારી વિનંતી છે। બાકી વિકાસમાં હું સાથીદાર છું, પણ થોડોક વિકાસમાં ફેરફાર કરો એટલી મારી સરકાર અને પ્રશાસનને નમ્ર વિનંતી છે। અને મારું મંદિર જે છે એ પુસ્તકમાં પણ છાપેલું છે, એ પુસ્તક પણ મારી આગળ છે। ત્યાર સુધી મને એકાદ વખત પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો છે અને 4 વખત મારી આગળ અધિકારીઓ આવેલા છે। હા, એ અધિકારીઓનો હું કોઈ વિરોધ નથી કરતો, પણ મારી એક જ વિનંતી છે કે મારે મારી જમીન કે મકાન દેવું નથી, એટલે મહેરબાની કરીને મને ખોટી રીતે હેરાન કરોમાં અને મને હિન્દુ તરીકે ગર્વ થાય એવું કાર્ય કરો। અત્યારે મને હિન્દુ તરીકે શરમ આવે।